કે પાંડવોના જીવનમાં ગમે એટલું દુઃખ આવ્યું પણ પાંડવો હરેર્યા નથી. આ વાત જે તમે આમ જુઓ ને, ક્યારેય પાંડવો મોળા નથી પડ્યા. મેં તો આખું મહાભારત હું વાંચતો આવ્યો, આટલા કષ્ટો પડ્યા ને તોય ક્યારેય પાંડવો દાણા જોવડાવવા નથી ગયા. હા, હું તમને હકીકત કહું, આમાં ક્યાંય એક શ્લોક એવો ન આવ્યો પછી પાંડવો દાણા જોવડાવવા ગયા, કે ક્યાંય હાથની રેખા જોવડાવવા નથી ગયા, કે પછી કોઈ જ્યોતિષી પાસે જઈને એને એવું નથી કીધું કે અમને કયો ગ્રહ નડે છે. પાંડવો સંકટમાં હરેર્યા નથી, સંકટમાં અંધશ્રદ્ધામાં ફસાણા નથી, સંકટમાં એણે ધર્મનો માર્ગ છોડ્યો નથી. પાંડવોના પ્લસ પોઈન્ટો છે. મેં બપોર પછી બી વાત કરી હતી, રિપીટ તમને એટલા માટે કરું છું કે માણસ સંકટમાં કાં આત્મઘાત કરે છે, કાં નશામાં ડૂબે છે, કાં અંધશ્રદ્ધામાં ડૂબે છે, અને કાં પાપને માર્ગે ચડે છે. વિકટ પરિસ્થિતિમાં, સંકટમાં આ ચારમાંથી એકોય માર્ગ અપનાવવો નહીં. તેથી ભગવાનનો આશરો અને ધર્મનો આશરો આ બે જ રાખવા. પાંડવોએ કૃષ્ણનો આશરો રાખ્યો અને ધર્મ રાખ્યો. એ બે રાખ્યા તો એનો વિજય થયો ને સત્યમેવ જયતે. જીવન છે, ક્યારેક સારા દિવસો આવે, ક્યારેક મોડા આવે. એટલે મેં પહેલે બીજે દિવસે કહ્યું હતું, ભીમને રસોયું થવું પડ્યું, અર્જુનને નપુંસક હિજડો થવું પડ્યું, પણ એ માણસોએ ક્યારેય આમ નાસીપાત નથી થયા, હરેર્યા નથી. આપણે બહુ નાની નાની બાબતમાં હરેરી જઈએ છીએ. આપણે ક્યારેક સંકટ આવે ને તો જોવું, આપણા કરતાંય વધારે દુઃખી આ દુનિયામાં છે. હરેરવું નહીં, પાછું પડવું નહીં. આજ મારે તમને એક કીર્તનની પંક્તિ સંભળાવી છે. પણ જિંદગીમાં ક્યારેય પાછું પડવું નહીં ને હરેરવું નહીં. આ 3-4 માર્ગોમાંથી એક કોઈ માર્ગ નો અપનાવો. વિકટ પરિસ્થિતિમાં નહીં પાપનો માર્ગ, નહીં અંધશ્રદ્ધાનો માર્ગ, નહીં આત્મઘાતનો માર્ગ, કે નહીં વ્યસનનો માર્ગ. ધર્મનો માર્ગ અને ઈશ્વરના આશરાનો માર્ગ અપનાવો. કોઈ બહુ સરસ એક શેર કીધો છે કે જિંદગી જख्मों से भरी है, वक्त को मरहम बनाना सीख लो. જિંદગી જख्मों से भरी है. ઘા તો વાગશે જ ભાઈ, બધાને, અમને તમને બધાને વાગ્યા. દુનિયામાં આપણે આવ્યા છીએ, જિંદગી જख्मों से भरी है, वक्त को मरहम बनाना सीख लो. हारना तो है एक दिन मौत से, फिलहाल जिंदगी जीना सीख लो. हारना तो है एक दिन मौत से, फिलहाल जिंदगी जीना सीख लो. અને એટલા માટે કોઈ કવિ એમ લખ્યું કે કદાચ આ દુનિયામાં કંઈક આપણું જતું રહે તો વળી બીજું મળી જશે. અમે તો બાળપણથી જોઈએ છીએ, અમે તો કેટલી જગ્યાએ ફરતા રહીએ. અમારે જો આ સાધુઓ બધા છે ને, એના નામે કોઈ નહીં બેંકમાં એકાઉન્ટ, નહીં કોઈ પ્રકારની પ્રોપર્ટી. અમારા નામે આ દુનિયામાં અમારા નામની એક બી વસ્તુ ક્યાંય જોવા ન મળે. અને અહીંથી અહીંયા, અહીંથી અહીંયા અમે તો બધી ફર્યા જ કરતા હોઈએ, તોય સુખથી જિંદગી જાય છે. એટલે એવું કાંઈ નથી કે એક મળે, એક જાય ત્યાં વળી પાછું બીજું મળી જાય, ને બીજું ન મળે તો નવું બીજું મળી જાય. પણ હરેરવું નહીં, થાકી ન જાવ, નાસીપાત ન થઈ જાવ, હવે મારું શું થાય, હવે હું આમાંથી કેમ ઉગરીશ. નહીં, ભગવાન વળી પાછો સૂરજ ઉગાડશે ને વળી બહાર નીકળી જશો. ધીરજ રાખવી. માણસ વ્યવહારમાં આવે, કંઈક કરે તો એને ખબર પડે કે ભાઈ કેવા સુખ દુઃખ હોય, કેવા માણસો હોય, કેવા પ્રોબ્લેમ આવે, કેમ એને હેન્ડલ કરવા. એક બાજુ ધૂણી ધખાવીને રૂમમાં ધ્યાન જ ધીરા કરે તેને ખબર શું પડે? એના સ્વભાવની નો ખબર પડે, પ્રકૃતિની નો ખબર પડે, સહન શક્તિની નો ખબર પડે, ક્ષમાની નો ખબર પડે. અમારામાં બી ઘણા એવા હોય છે, કંઈ કરવું જ નહીં તો પછી એને પ્રશ્ન જ ક્યાં આવવાનો? વ્યવહાર કરો તો ખબર પડે કે ગુસ્સો આવે કે નથી આવતો. કંઈક વ્યવહારમાં આવે તો ખબર પડે કે આપણામાં લોભ વૃત્તિ છે કે નહીં, ધનની આસક્તિ છે કે નહીં. એટલે મારા ગોપાળાનંદ સ્વામી આ વાત કીધી, વ્યવહારેણ સાધુતા. અને આ કવિ જે કહે છે કે તારે રસ્તે તું હાલ્યો જા. પણ બે વાત હું આ વારે વારે કહું છું કે ખોટો માર્ગ નો અપનાવવો મુશ્કેલીમાં, ઈશ્વરનો આશરો ને ધર્મનો માર્ગ, આ બે માર્ગ પકડી રાખવા. તું તારા રસ્તે ચાલ્યો જા, તને કોઈ નવો કાફલો મળી જશે અને તારી જિંદગી બદલી દેશે.
એક શેર મેં ઘણીવાર લગભગ તમને સંભળાયો છે કે જીવન જીના આસાન નહીં હોતા, जीवन जीना आसान नहीं होता, बिना संघर्ष कोई महान नहीं होता। जीवन जीना आसान नहीं होता, बिना संघर्ष कोई महान नहीं होता। जब तक न पड़े हथौड़े की चोट, पत्थर भी भगवान नहीं होता। हथौड़ानी चोट पड़े तो पत्थर भगवान थाय भाई, नहींतर ई भी पत्थर पत्थर ज रे। धोबीना कपड़ा धोवाना काम में आवे अने टाकणाथी कंडाराय तो ई भगवाननी मूर्ति बने, तो हजारों माणसो दर्शन करवा आवे। बिना संघर्ष कोई महान नहीं हो सकता। संघर्ष करवो पड़े। संघर्ष थी जे डरी जाए ई माणस जिंदगी में काई न करी सके। कि कदाच कोईना जीवन में मुश्केली आवी होय, कदाच कोईना जीवन में मुश्केली आवी होय अने माणस मुश्केली में होय तो कोई दी एनी हसी मस्करी न करवी। कोईना छोकराए नुकसानी करी, कोई व्यक्ति थी नुकसानी थई, कंईक भूल थई गई जीवन में, पाछो पड्यो, एनी मस्करी न करवी। गाम में एना धजागरा न करवा भाई। समय होय क्यारेक माणसथी भूल भी थई जाए। मनुष्य मात्र भूलने पात्र, क्यारेक माणसथी भूल पण थई जाए। ई समये कोई दिवस कोईनी मजबूरीनी मस्करी ना करवी। कोईथी दीकराओ न परणता होय, कोईथी धंधो ना थातो होय, कोईथी घरनुं मकान न थातुं होय, कोई क्यारेक नुकसानीमां आवी जाए तो एनी क्यारेय मस्करी न करवी। बधाना भाग्यमां बधुं होतुं नथी। अने एना माटे तमने हूँ एक शेर संभळावुं, बहु सरस लखाणो कि किसी की मजबूरी पर हंसना नहीं, किसी की मजबूरी पर हंसना नहीं। मजबूरी में भीमने रसोईयो थावू पड्યું તું भाई, पछी दांत न कढाय। हे जोयुं रसोईया बनवू पड्યું ने, एम दांत न कढाय भाई। कोईनी मजबूरी जोई अने हंसाय नहीं। हूँ अमारा साधुने आ पाठ शीखवाडું। अमारा संतोमां कोई बिचारा मोळा होय, बो हरखुं एटલું બધું न होय जीवनमां कांई, એટલે હું આને એમ કહું કે આપણે એનો અવગુણ નહીં લેવાનો। કારણ કે આપણને જેટલો સારો માહોલ મળ્યો છે એટલો એ બિચારાને માહોલ જ ન મળ્યો હોય, આમાં એ જીવન સારું કરી ક્યાંથી શકે? માહોલ સારો મળવો જોઈએ ને। આવડે અમારા સાધુને તો હું હાલતા ચાલતા ગમે ત્યાં રોક્યા કરું, ટોક્યા કરું, ત્યારે થોડા ડાયા ડમરા દેખાય। ઓલાને બિચારાને કોઈ ગુરુ ન હોય, કોઈ એવા સારા ગુરુભાઈ ન હોય, એને માહોલ જ ન હોય, તો એ બિચારો સારો ક્યાંથી થાય? तो एनी हंसी न उड़ाड़ाय। आपणे भगवान ने प्रार्थना कराय कि भगवान पण एने सारो अवसर आपे। एटला माटे कोई लख्युं छे कि किसी की मजबूरी पर हंसना नहीं, कोई मजबूरी खरीद कर नहीं लाता। किसी की मजबूरी पर हंसना नहीं, कोई मजबूरी खरीद कर नहीं लाता। डरिए वक्त की मार से, बुरा वक्त किसी को बताकर नहीं आता। बुरा वक्त किसी को बताकर नहीं आता। आज आपणे हसी मस्करी करता होय ने, काल आपणो पण वारो आवी जाय। अने एटला माटे कवि कहे छे कि कदाच कोईना जीवनमां कांई मुश्केली आवे तो क्यारेय एनी मस्करी न करवी। कदाच कोईनी पत्नी क्यारेक लाफा बफा मारी देती होय, एना पत्नीने तो पाडोशीए जोईने कोई दी हसवुं नहीं। मजबूरी होय भाई एनी बिचारा, खावा पड़ता हो, खाई लेवा पड़ता हो, एमां आपणे हसवुं नहीं। कोने खबर काल दिल जला आपने मળી जाए। मेरी बेबसी पे हंसने वालों, अरे क्या तुम्हें मिल जाएगा? एक न एक दिन तुझको भी कोई दिल जला मिल जाएगा। एक खिलौना टूट जाए तो नया मिल जाएगा। हरेरવું नहीं। आ बात मारी खास मारे तमारे बधाए जीवन में। अने जो કંઈ પણ કામ કરવા જાશું ને એટલે બે ચાર જણા તો બોલનારા મળશે મળશે ને। હા, એ તમે ગમે એટલું સત્કર્મ કરો ને તોય બે ચાર જણા તો તમને બોલનારા મળે મળે ને મળે જ તે। તમે ગમે એટલું સારું કામ કરો ને તો એમાંય બે ચાર જણા તમારી નિંદા ટીકા કરનારા તમને મળે મળે ને મળે છે। આ દુનિયા છે, આમાં કૃષ્ણ આવ્યા ને એનાય બધાય કામ કોઈએ વખાણ્યા નથી। रामना बधाय काम कोई वखाण्या नहीं, तो मारा तमारा बधाय काम कोई बधाय वखाणे नहीं। 80 થી 90% वखाणता होय एटले करे जावुं।
હા, 10 થી 20% માણા તમારું મોડું બોલનારા મળે ને મળે. એ ઈર્ષ્યાળા હોય. અમુકના તો એવા નેગેટિવ માઇન્ડ હોય ને, એ જિંદગીમાં કોઈનું સારું બોલી જ ન ક્યાં હોય. આ પાર્લામેન્ટની વિરોધ પાર્ટી જેવા હોય, વિરોધ પક્ષના પાર્ટી જેવા. વિરોધ પક્ષની કોઈ બી પાર્ટી હોય એનો એક જ ધર્મ વિરોધ કરવો, બીજું કાંઈ નહીં, વિરોધ કરવો. એક પ્રજા નિયંત્રણના મંત્રી બનેલા હતા ને એને 15 છોકરા. હવે પ્રજા નિયંત્રણ માટેના મંત્રી બનાવેલા ને એને 15 છોકરા. એટલે મીડિયાવાળાએ પૂછ્યું કે તમે આ કુટુંબ નિયોજનના મંત્રી છો ને તમારે આ 15 છોકરા તે તમે આ કેમ એટલા બધા 15 છોકરા કર્યા? તો એ કે આ જ્યારે કે હું વિપક્ષમાં હતો ને આ જ્યારે કુટુંબ નિયોજનની વાત આવી ને ત્યારે હું વિરોધ પાર્ટીમાં હતો. એ કે હવે કે હું આ મંત્રી બન્યો, પણ જેથી આ મૂળ પ્રસ્તાવ જ્યારે આવ્યો હતો એ કે કુટુંબ નિયોજનનો, તેથી હું વિરોધ પાર્ટીમાં હતો. સમજી ગયા ને આમ તો આમ તમે બધા? એટલે વિરોધ પાર્ટીનો એક જ ધર્મ, ગમે એમ કરીને વિરોધ કરવો. એટલે હરેરવું નહીં. 2 જણા મોળા પાડનારા મળે ને મળે જ તમને. તમે આમ થઈ જાય ને તમારે આમ ન કરવું, હરેરવું નહીં. એટલા માટે તમને કહું છું થોડું હસતું રહેવું. હું ખાસ મારા માટે વાત કરું છું. એ ખામોશિયા જહર હે જિંદગી મેં, ખામોશ નો રહેવું. એ ખામોશિયા જહર હે જિંદગી મેં, जिए आदमी जिंदगी हंसते हंसते. रोने से तो आंसू भी पराये हो जाते हैं, मुस्कुराने से पराये भी अपने हो जाते हैं. વાત કેટલી સરસ લખી તમે. रोने से तो आंसू भी पराये हो जाते हैं, मुस्कुराने से तो पराये भी अपने हो जाते हैं. मुस्कुरा कर देखो तो सारा जहां हसीन नजर आता है, भीगी आंखों से तो आईना भी धुंधला नजर आता है. આંખો ભીની હોય ને ત્યારે તો દર્પણ આમ ધૂંધળું દેખાય, અને હસતા હોય તો આખું દુનિયા તમને હસીને દેખાય. અને એટલા માટે ક્યારેય જીવનમાં હિંમત ન હારવી, જિંદગીમાં હરેરવું નહીં. હા, ધ્યાન રાખો. હા, બહુ પછી અટાણે આ બધા સ્વિચ કોઈનમાં ને એમાં બહુ પગ ન નાખવા. હા, કોઈ બી ચીજ હોય ને તો આ બધી સ્કીમો છે ને અટાણે ભાતની આવે છે. એક તો આપણે હજી માલિયા બેઠો છે વિદેશમાં, ત્યાં હમણાં પંજાબની બેંકમાં બીજો માલિયો ઉઠવો છે. એટલે આવા બધા નવા આવ્યા જ કરે, સ્કીમો બધી ભાતની બારી આવ્યા જ કરે ને એ સ્કીમો બધી છેતરામણા બોર જેવી જ હોય. એટલે બને ત્યાં સુધી એમાં જાવું જ નહીં, લીગલી ધંધામાં રહેવું. ગમે એ ધંધો લીગલી ને આમ વ્યવસ્થિત સ્ટેબલ હોય ને એવો કરવો. અને પછી જો કદાચ તમને છતાંય મારી વાત ન મનાય ને તમને આમ ઉદ્યમ ચડી જ જાય ક્યાંય જાવું છે તો સ્કીમ નવી હાવ બહાર પડી હોય ને તઈ જાવું, પછી તરત બહારું નીકળી જાવું. નવી આવી હોય ને ત્યારે ઘડીક ઈ બધાને લોભાવવા માટે પ્રોફિટ સારું આપતા હોય. એટલે હું પહેલી તો ના જ પાડું છું, પછી કહેતા નહીં તમે કીધું તું ગયા તા. પણ આ તો રહેવાય નહીં. તો આમ જાવું ને તો શરૂઆતમાં જાવું, પ્રોફિટ આપતા હોય એટલે મૂળગા કાઢી લેવા, પછી જે પ્રોફિટ હોય ને એનો એ લડાવો, એમાંથી થોડો પ્રોફિટ બી કાઢતો જાવો. અને કદાચ કંપની ઉઠી જાય ખાધું પીધું રાજ કર્યું. પણ 2-3 વર્ષ હાલી ગયેલું હોય ને વરહ હાલી ગયેલું હોય પછી માલપા ન પડવું, કારણ કે એ ડૂબવાના જ હોય. અને આવી લોભામણી સ્કીમોમાં જઈને પછી દુઃખ આવે તો મુશ્કેલી આવે. પણ ક્યારેક કદાચ ભૂલ થઈને મુશ્કેલી આવે તો ગભરાવું નહીં. ક્યું ગભરાતે હો દુઃખ હોને સે. પાંડવો ક્યાંય ગભરાણા નથી, એટલા માટે મેં આ વાત કીધી. ક્યું ગભરાતે હો દુઃખ હોને સે, જીવન કા તો પ્રારંભ ही हुआ है रोने से. જીવન કા તો બાલસમી આ ભીમને એને રહેવું પડ્યું, એમ જો આપણે રહેવું પડ્યું જ રહીએ કે બાલસમી મારા કરતા ફોસી પાછા. પણ તોય અમુક બાબતમાં એ મને હિંમત આપે, એટલું મેં જોયું. એ કે એ બધા બોલ્યા કરતા તમ તારે આપણે નહીં ગણકારવા એમ કે મને આમ, એટલી જરાક હિંમત આપે. અને ભાઈ, ચાહતે હે ફૂલ યદી તો કાંટે ભી મિલેંગે. चाहते हैं फूल यदि तो कांटे भी मिलेंगे, कांटों से डरने वाले फूल नहीं मिलेंगे. જીવનમાં આપણે કંઈક ચાહતા હશું તો જરૂર ફૂલ તો મળે, પેલા કાંટાઈ મળે. અને કોશિશ કરતી રહેવી, જેમાં હમણાં કુંભત્રાએ હિંમત બતાવી ને, કોશિશ કર હલ નિકલેગા. कोशिश कर हल निकलेगा,
आज नहीं तो कल निकलेगा, अर्जुन के तिरसा निशान साध जमीन से भी जल निकलेगा, जमीन से भी जल निकलेगा. અને એક કવિએ બહુ સરસ એક પંક્તિ લખી કે સ્થિતિ एक समान रखता हूं आशा और निराशा में. આ શેર બહુ સાંભળ્યા જેવો. સ્થિતિ એક સરખી રખતા હું આશા ઓર નિરાશા મેં. ક્યારેક આશા સફળ થાય, ક્યારેક નિરાશા પણ જીવનમાં મળે. હરેરવું નહીં, ઠાકવું નહીં. હર હંમેશ કદાચ આપણા સંકલ્પો બધા સિદ્ધ જ ન થાય, બધા પૂર્ણ જ ન થાય. આ અમે કથાઓ કરતા હોય, હવે આ વર્ષમાં મારે 15-18 જેટલી કથાઓ છે, તો હવે એકાદી કથામાં માવઠું થાય. કે આપણા હાથની વાત થોડી જ ભાઈ, માવઠું થાય, સભા મંડપ ઉડાડી બી નાખે. વ્યાસપીઠ બી અમારે ત્યાં એક વક્તા કથા કરતા હતા, વરસાદ મળ્યો વરસવાર, મંડપ આવો કાંઈ હતો ને, ઓલો હાદો મંડપ તો બધું માથે પાણી આવે, પીંજાઈ ગયેલા, ભીલાઈ ગયેલા કાગડાને જેમ બિચારામ કુકડું વળીને ધ્રુજે આખા. પણ તો એ હિંમત ન હાર્યા, એને એમ કે રહી જાય વળી પાછી કથા શરૂ કરવું. કે એટલે ક્યારેક થાય, બધી કાંઈ આશાઓ આપણી સફળ જ ન થાય. એટલે કવિએ બહુ સરસ લખ્યું कि स्थिति एक समान रखता हूँ आशा और निराशा में, बराबर भाग लेता हूँ जीवन के हर तमाशा में, सदा जीतता हूँ ऐसा नहीं, हारता हूँ भी बहुत बार, किंतु हार को पलटने नहीं देता कभी हताशा में. हार को पलटने नहीं देता कभी हताशा में. પાંડવોને ગમે એટલા સંકટ આવ્યા પણ પાંડવો ક્યારેય મોળા નથી પડ્યા.